કોઈ પણ ચીજનો સંગ કરશો નહીં. જો તમારે સત્સંગ કરવો છે તો, કારણ કે આત્મા છે એ બંધારણથી બહાર તો મિક્સિંગ નથી. એક થેપલા બનાવ્યા હોય, લોટ બાંધ્યો હોય ને, તો એમાં હળદર ને મીઠું ને મરચું ને હિંગ ને ધાણ જીરું બધું નાખ્યું હોય, બધું મિક્સિંગ કહેવાય. આ શરીરે 5 તત્વનું ફળ આપણા હાથમાં તીરસમાં જઈને નાવ તો એક ફળ મળે, સાધુ મળે ફળ 4 મળે, પણ સદગુરુ મળે તો અનંત ફળ કહે કબીર. પેલા મેં કહી દીધું ચમત્કાર જેવું આમાં કાંઈ છે, કાંઈ લાલચથી નથી આવ્યા ને. કારણ કે લાલચ કોઈ પણ પ્રકારની નહીં હાલે. હા, કે આવો છે આવો એવું અમે લગડી બગડી કાંઈ ધોટનું ફાંકું કાંઈ એથી નહીં કરશે નહીં. હા, ઘોડા માણસોને છેતરવાનો આ ધંધો નથી. આ છેલ્લામાં છેલ્લી વાત છે. 8 પોર આનંદમાં જ લેવાનું જેવું ત્યાં સુધી તમારી ઈચ્છાથી પ્રગટ થયા છો અને તમારી ઈચ્છાથી વયા જવાના છો. તમને મારવા વાળો કોઈ જન્મ નથી, તમે કોઈને મારવાના નથી, તમે કાયમ છો. પણ શરીરની વાત નથી કરતો. આજે માલિકી મૂકવી પડશે કે પૂછવું પડશે પહેલાને. પહેલાને એટલે ખબર પડે ને, ઘરવાળાને પૂછવું પડશે કે માલિકે મૂકી દેવા એમ. દીકરી તો તાર માવતરનું કામ કેવું? તારા માવતરનું હા હા ના તાર પિયર છે કોમ થાય હા વેમ ત્યાંથી આ ગણેશ કોઈ તો એક વાત છે, હગાઈ થઈ અગ્નિની સાક્ષી 4 ફેરા ફર્યા અને આ લઈ બોલ. હવે આજે આ 3 દઈ દેવું પડશે, દઈ દેશો. પછી માલ પાસે સંકલ્પ હાચું ખોટું હાચું ખોટું હાચું ખોટું હાચું ખોટું એ જે મન છે ને એ આપી દેવું પડશે. અને રામધન કે રૂપિયા જે કાંઈ રાખ્યા હોય પાકીટમાં ચેન ખોલીને કાઢો ને, હા એ બધું આપી દેવું પડે. આપી દે આ પ્રગટની ભક્તિ છે એટલે મારે જેમ કહેવું પડે. કોઈ પણ વસ્તુને તમે જોવો ક્યારે બાકસનું મજબૂર આ બાકસનું મજબૂર છે, તમે જોવો છો ક્યારે જોવો છો? તમે જોવો છો ક્યારે જોવો છો? આંખ તો જોવાનું સાધન છે અને આ બાકસનું મજબૂર જોવો છો ને તો જોવાનું તમે છો ને એમ કહેવાનું. આ બંગડી દીધી તો તમારા ઉપર તમારું ધ્યાન મૂકો એમાં સમજાવો. પછી કાંઈ પણ જાણો, જાણવાની વસ્તુ જોવાની વસ્તુ અલગ છે. જોવાની વસ્તુ છે એ રૂપ છે, જાણવાની વસ્તુ છે એ ગુણ છે. ગુણને તમે ત્યારે જાણો છો કે તમે ગુણાતીત છો. અને નામ છે એ બોલવાની વસ્તુ. આ રૂપ પછી આ શ્વાસ હાલે છે ને ગુણ અને આ મુખમાંથી નામ. આ ગાય અમારે મુખ્ય તારું નામ રાખ્યું મોહન. આ ત્રણેય વસ્તુ બંધારણમાં પડી છે.
રોગ ખેંચાણું હો ભાઈ હા એ છોકરા વાયર ખેંચાય છે ખેંચાણું આવે વાથી વાયર ખેંચાય ખેંચાવું ન થાય ક્યાંય નામ રૂપ અને ગુણ એ બંધારણની ચીજ છે આત્મા બંધારણથી બહાર છે શંકરીના ગળામાં 52 મૂંડ પહેરે છે નારદજી ચાવી ચાવી કરીને વયા ગયા કે આ મૂંડ માળાને પૂછજો કે તમે આ મૂંડ માળા કેમ પહેરો છો અને તમે દેવના દેવ છો મહાદેવ છો ફાવે છે દીકરી દેવું ભાવે છે ને અને તમે દેવના દેવ છો મહાદેવ છો તમે કોના જાપ છો અને મારે તો જન્મ ને મરણ અને તમારે જન્મ નહીં ને મરણ નહીં તો મને એ રહસ્ય કહ્યું એને તમને પ્રલોભન આપશે કુબેરની ભંડારી બનાવી દઉં તમને શક્તિ લોકનો તો દસ્તાવેજ તમારા નામે છે પણ પહેલા શિવલોકનો દસ્તાવેજ તમારા નામે કરતો શિવલોકનો માલિકે બનાવી પણ નારદજી હેન્ડલ હરકું ફિટ કરી ગયા બધું પાછળ પડી જાય એટલે ગુરુજી હાચા નો હરકું આવે એટલે ગુરુજી ખોટા એમ કરશો સાચા ખોટામાં ખાતા નહીં હા મારી ગોળીઓ છે એમ કૃષ્ણનું કેવું છે કે હરખું પડી જાય તો ગુરુજી હાચા અને હરખું ન પડે તો ગુરુજી ખોટા એવું ન કરતા ઓલી ગોવિંદરાવની છોકરીને જણાવી દે બેટા હવે કેટલું કામ? મીરાને બોલાય હા બેટા કેટલું કામ છે હવે અહીંયા હાલો હવે બધા જેટલા નવરા થાવ એટલે આવતા જાવ હાલો મીરા ક્યાં બોલાય બોલાય ટેકો દેજે બેટા ટેકો. હાલો એ માં એ માડી તને ટેબલ નાખી દે ને બાબા હાલો ભાઈ હાલો નવરા થતા હોય એમ બધા આવતા જાવ હાલો બંધારણનું ધ્યાન રાખવું ત્યાં કઈ કરવું જ નહીં બંધારણમાં બેટા હાલે. હાલ કોઈ કામ બે હાલ આવતું રે. ન્યા બે ન્યા બે જા હા ન્યા બે બધા ગોવિંદરામ આયા જ છો બાપાને ત્રણે જોઈ લેજે હા કાલે કાંઈ લેવા દેવા નહીં કાંઈ નંબર ફોન આવ્યો મને હા મને કે તમને કેમ છે મેં કીધું હારું મને કે તમારી યાદી થઈ કે મેં બોલ ને મેં કીધું તો કે હારું મેં તો હવે કામ કરી હાલ આજે પ્રસાદ હતો કે આજે નહીં કાલે લઈ આવું તો બીજ શેની છે બીજ કહી દીધી મેં કીધું એક કામ કરી કાલે ઉપદેશે તો કે તો હું સવારથી આવી શીખી કાલે બી છે દીકરી હા તો કાલે સવારથી આવીશ અને પરમદી સવારથી આવીશ મેં તો આનું પાકું મેં કીધું. પૈસા એટલે બંધારણની કોઈ પણ ચીજ એનો સંગ નહીં કરવાનો સાક્ષી રહેવાનું સાક્ષીનો કોઈ સાક્ષી નથી
ખીચડી કરી હોય તો મગ ચોખા પણ બંધારણ છે. આ શરીર છે એ 5 તત્વનું બંધારણ છે, 3 ગુણનું બંધારણ છે, 25 પ્રકૃતિનું બંધારણ છે, આત્મા બંધારણથી બહાર છે. દેવી તમને પ્રલોભનો આપશે. આવ બેટા આવતી બેહો. જ્યાં તને મોજ આવે બે તને અનુકૂળ આવેલા છે અહીંયા બે અહીંયા બેહો તો એમાં તને જ્યાં મોજ આવે બે જ્યાં મોજ આવે બે દેવી તમે પ્રલોભનમાં કાંઈ ગોઠવાતા એટલે કીધું તું નારદજીએ હેન્ડલ ખરેખર માર્યું કે બાવનનું મૂંડ કેમ કર્યું અને મારે જન્મ ને મરણ અને તમારે જન્મ એ નહીં અને મરણ ય નહીં. ભલે ત્યારે બહુ કશો તમે. અને તમે દેવના દેવ છો. જાપો ને જપો એ મને કયો ને કયો. સંભળાય છે ને ચેલાભાઈ? આ ભાઈ નામ શું? ચેલાભાઈ. ભૂલીએ નહીં હો. એકવાર નામ ખબર હોય, ભાઈ વગર ભૂલી જાય. ન બોલ તને ન બોલવું કોઈ બી ન બોલવું બોલું કઈ છે એ માં તારે શું કરવાનું છે ચાર પડમાં બેસી જાઓ કા ભગવાનનો ગોળ દઈ દે. ભાઈ આમ બી જાય. ઓલા પડમાં બેસી જાઓ, ત્યાં બેસી જાઓ પાંથરી. ગોરધનભાઈ ક્યાં ટેબલ લઈ લ્યો તો અંદર. જે તો હાથ ગોરધનભાઈ જમે છે.